હેલો પીપલ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ યુ ઓલ ગાઈઝ આર ફાઇન. તો ગાઈઝ આપણું સરસ મજાનું મોર્નિંગ રૂટીન છે એ સ્ટાર્ટ થઈ ગયું છે અને અત્યારે છે ને કેટલા ખબર 10 સમથિંગ વાગી રહ્યા છે. અને પ્લસમાં હું કહેવા માંગુ ને તો યસ ગાઈઝ આજે હોમ ટૂર ફાઇનલી આવવાનું છે. આઈ એમ સો સોરી, મેં ઘણા ટાઈમથી તમને કીધું હતું પણ નહોતું આવતું. તો આજે છે સરસ મજાનો આપણો કેવો બુધવાર છે. હા, આજે છે આપણો બુધવારનો દિવસ. તો યસ, હોમ ટૂર આવશે આપણું, તો બન્યા રહ્યો વ્લોગમાં. અને ગાઈઝ અત્યારે છે ને આપણે જઈએ છીએ ડ્યુસેલ્ડોર્ફ, જોબના થોડા ઘણા કામ છે ને એ માટે. તો એના માટે આપણે રેડી થોડા ઘણા થઈ ગયા છીએ, થોડા ઘણા બાકી છે. પ્લસમાં ડબ્બો આપણે સાથે કેરી કરી લેશું. આ નહીં, બીજો. કેમ કે છે ને અમે રસ્તામાં એવી રીતે બહાર ગયા હોય ને તો ભૂખ લાગી આવે છે અમને બહારનું, તો પછી કાંઈ આપણે મેળ નથી આવતું. તો કીધું ઘરેથી આપણે કેરી કરી લઈ તો આપણે હું આમ એનર્જી બની રહી ને તો આમ મજા આવે, યુ નો. તો ચાલો હવે એના માટે છે ને ચેવડો લઈ લઈએ અને આગળ જોઈએ બીજું શું શું આપણે એડ કરી શકીએ છીએ એમાં. તો એમ તો જો ફ્રેન્ડ્સ, અહીંયા છે આપણા મોહનથાળ અને ટોપરા પાક, જે આપણો ફેવરિટ છે, જે આવ્યો છે સુરતથી સ્પેશિયલ. તો ગાઈઝ એમાં હતું એવું કે યશ્વીની એક ફ્રેન્ડ છે ને નિરલ કરીને, એ આવતી હતી સુરતથી. તો એની જોડે એના મમ્મીએ છે ને ટોપરા પાક અને મોહનથાળ મોકલેલો. પણ મોહનથાળમાં તો આપણે કઈ એવો ઇન્ટરેસ્ટ નથી, પણ ટોપરા પાક છે એટલે એક જ લાડવો બચ્યો છે. તો હવે કેવું કે જો કોઈ સુરતથી અહીં આવવાનું હોય ને તો અમે કોમેન્ટ કરજો, આપણા કોઈ રિલેટિવ્સ કે કોઈ ફ્રેન્ડ્સ કે કોઈ આવવાનું હોય તો હવે રીતે નાસ્તો મોકલાવી શકીએ એમ. બાકી આપણો ચેવડો આવ્યો તો એ તેને હવે પૂરો થવા આવ્યો છે ઓલમોસ્ટ. તો જોઈએ આગળ શું નાસ્તામાં બની રહ્યું છે. અને યસ, આની સાથે ને જીરાપુરી અને બીજું આવ્યું હતું યશવી, શક્કરપારા, ફણસીપુરી. હા, ફણસીપુરી ઈ મસ્ત હતી. તો નાઈસ. તો ચાલો હવે ફટાફટ રેડી થઈ જઈએ અને નીકળીએ. તો થઈ ગઈ રેડી? હા બસ. ચલો તો ચાલો ફ્રેન્ડ્સ, કોને ખબર ઘણી કારો ને રસ્તામાં મસ્ત મસ્ત જોવા મળે. બાય ધ વે ઘરને બાય બાય કરીને અમે લોકો નીકળી ગયા છીએ અમારા કામ માટે, ડ્યુસેલ્ડોર્ફ જવા માટે, જેના માટે આપણે પકડશું એક બસ સરસ મજાની. હા, સરસ મજાની. કેમ કે અમારી બસમાં છે ને એસી શરૂ જ ન હોય, તો એ થઈ ગઈ ને સરસ મજાની કટાક્ષમાં. તો એવું તો ચાલ્યા કરે, એવું નથી. હમણાં છે ને ગરમીનો બહુ માહોલ છે ને એટલે અમને એમ થાય કે એ લોકો થોડીક બસમાં એસી પ્રોવાઈડ કરે ને તમને ગમે એમ, બીજું કંઈ નહીં. તો ચાલો હવે બસમાં બેસીશું, ત્યાંથી જઈશું સ્ટેશને, ત્યાંથી પકડશું ટ્રેન અને ત્યાંથી જઈશું ડ્યુસેલ્ડોર્ફ. તો બન્યા રહ્યો વ્લોગમાં, નવું નવું બતાવીએ તમને, અમે જોઈએ. બાકી હું યશવી મોજમાં ને હા મોજમાં છીએ. જો અહીંયા બધા માહોલ. તો ફ્રેન્ડ્સ, આપણે લોકો આવી ગયા છીએ કેમ્પેનમાં અને અહીંયા અમારે થોડા ઘણા ડોક્યુમેન્ટના કામકાજ છે ને તો અહીંયા આવવાનું થયું છે અમારે. તો અહીંયા જોઈ લો, આસપાસનો નજારો એકદમ મસ્ત મજાનો છે. અહીંયા જુઓ, એનું બાનોફત એટલું મસ્ત છે ને એમ થાય અહીંયા રેવા વહી આવી. ના ના, એવું નથી. બાય ધ વે અહીંયાનું કનેક્શન છે ને એ લેટ છે, તો અને 1.5 કિલોમીટર અહીંથી થાય છે. તો કીધું ચાલો ને ચાલ્યા જ જાવી ધીમે ધીમે એમ. હવે જોઈએ, બસ તો કેટલી 20 મિનિટ ને 20 મિનિટ પછીની બસ છે ને કદાચ 20 મિનિટમાં પહોંચી જાઉં, 10 મિનિટમાં તો લેટ્સ સી. તમે બન્યા રહ્યો બ્લોગમાં. અહીં જુઓ નજારો. તો ગાઈઝ, જેવી રીતે તમને ખબર છે કે અહીંનું વેધર છે ને અત્યારે આમ સમર ચાલે છે. અત્યારે એવું લાગે છે કે સમર છે એમ, બાકી ઘડીક ઘડીક વરસાદ આવી જાય ને તો એમ લાગે કે ઓ મોન્સૂનમાં આવી ગયા. ઠંડી ક્યારેક ક્યારેક એવી પડવા મળે ને, એ તો હવે ઠીક. હવે બાકી પ્રોપર વિન્ટર આવશે ને ત્યારે તો જીવવાનું મુશ્કેલ થઈ જાય એવું લાગે છે. બાય ધ વે ત્યાં જો સમર છે અને સમર છે ને તોય આપણે હારે છત્રી તો રાખવાની જ, કંઈ નક્કી તો હોય નહીં. વરસાદ ક્યારે આવે, ક્યારેક તડકા પડે, એના તડકાઈ દે. અત્યારે 20 ડિગ્રી તાપમાન છે પણ એટલો જોરદાર તડકો લાગે છે કે વાત પૂછોમાં. એમાં અમારે એ વાત પૂછોમાં બસ યા. તો એટલે આપણે લઈને ફરશું છત્રી, જેનાથી આપણી સ્કિન થોડીક હારી રહી. તો યસ, અહીંયા છે ને મસ્ત નજારો છે, એ નિહાળો તમે જુઓ. નજારો જોઈને મને એક જ ગીત યાદ આવ્યું, મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી. આ નજારો જોઈ લો ગાઈઝ, ઇટ્સ સો નેચરલ. It's obviously natural. યા, ઇટ્સ ઓબ્વિયસલી નેચરલ છે. લાગે ને એવું કે આપણે થાણા કલર આવી ગયા છીએ એમ. તમારું ગામ કયું? વરલ. કયું? વરલ. વરલ ને થાણા કલર જેતપુર વાળા બધા લાઈક કરી બતાવો ચાલો. અને આપણે આવી ગયા છીએ આપણી મંજિલે. હા હા હા, આમ નજારો જોવો. આ શું વાવ્યું છે? શું લાગે? ઘઉં તો ન હોય. ઘઉં ન હોય. ગાઈઝ કમેન્ટ કરજો આ શું લાગે છે તમને, શું વાવ્યું છે. તો ગાઈઝ, તમારા બધાનું ડ્યુસેલ્ડોર્ફ ઉર્ફ મુંબઈ સિટીમાં સ્વાગત છે.
તો અમે લોકો આવી ગયા છીએ અને અહીંયા આવીને એવી જ વાઇબ આવે છે કે મુંબઈમાં જ જઈએ એવી નહીં. ફૂડ ને લોકો તો ન કહીએ કાંઈ, પણ ફૂડ ને બિલ્ડિંગ ને આમ ક્લીનલીનેસ ને એવું બધું જોઈને એવું લાગે છે. તો ચાલો અમે અમારા કામ તરફથી આગળ વધીએ છીએ. ઘણા ઇન્ડિયન રેસ્ટોરન્ટ દેખાણા અહીંયા. ઇટ્સ નાઇસ. તો ચાલો ફ્રેન્ડ્સ, ડ્યુસેલ્ડોર્ફ તો આપણે ઘરે આવી ગયા છીએ. તમે સરસ મજાના અમારા દિવસો જોયા. દિવસો નહીં, સોરી, એક જ દિવસ જોયો છે નહીં. તો બાય ધ વે મેં તમને કીધેલું, સોરી એના માટે લેટ થઈ ગયું છે, પણ આજે ફાઇનલી હોમ ટૂર આવી રહ્યું છે. તો ચાલો આપણે દરવાજાથી સ્ટાર્ટ કરીએ. તો આવી જાઓ ગાઈઝ, આ છે આપણો એન્ટ્રન્સ સરસ મજાનો. તો અહીંયાથી આપણે એન્ટર થવાનું છે. તો લેટ્સ ગો. તો યસ ગાઈઝ, આપણે લોકો આવી ગયા છીએ અમારા હોલમાં. અને અહીંયા છે આપણા ચપ્પલો રાખવાનું સ્ટેન્ડ. જો કે સ્ટેન્ડ નથી, પણ એ જેવી જગ્યા અમે બનાવી દીધી છે. તો યસ ગાઈઝ, અહીંયાથી થાય છે આપણા હોલની શરૂઆત. તો યસ ગાઈઝ, આ છે આપણો સરસ મજાનો હોલ, જેમાં અમને અમારા ઓનરે આપ્યા છે સોફા અને ચેર. યસ, અને સાથે સાથે અમને મળ્યું છે સરસ મજાનું ટીવી, જેમાં અમે આખો દિવસ તારક મહેતા જ જોઈએ છીએ. ઓબ્વિયસલી ગુજરાતી છીએ તો તારક મહેતા તો જોવાના જ ને. અહીંયા આપી દીધો છે અમને પંખો, જે અત્યારે ગરમીના દિવસોમાં બહુ જ કામ આવે છે. તો એ એક બહુ જ મસ્ત મજાની વસ્તુ છે યશવી હૈસમાં. બીજું તમારે કઈ કેવું છે? આપને કઈ મળ્યું હોય? આ લેમ્પ પણ આપ્યો છે ગાઈઝ, બે લેમ્પ આપ્યા છે જો કે. અને યસ ગાઈઝ, અહીંયા આવી જાઓ. અહીંયાથી બહારનો નજારો જરાક નિહાળી લ્યો તો. તો યસ ગાઈઝ, જેવી રીતે તમે નજારો નિહાળ્યો, આ છે આપણી બારીઓ. આ એક છે, અહીંયા અનેક છે. તો બસ આ તો આપણો સરસ મજાનો હોલ. તો અહીંયા આવી જાવ, હવે આપણે કિચનમાં એન્ટર કરી જઈએ. તો યસ ગાઈઝ, આ છે આપણું સરસ મજાનું નાનકડું એવું કિચન. અને યસ ગાઈઝ, હું છે ને, તમે વિડીયો છેલ્લે સુધી જોજો. હું તમને કહીશ આ ઘરનું રેન્ટ શું અમે પે કરીએ છીએ ઈ, અને બીજા વધારેમાં જે ટેક્સીસ લાગે છે એ પણ કહીશ. તો આ છે આપણું સરસ મજાનું કિચન, જેમાં અમને મળી ગયા છે ઇન્ડક્શન. બે ઇન્ડક્શન આપ્યા છે. આપણે સુરત હતા ને એ ટાઈપ વાળા જ છે, પેલા 200, 600, 400 ઈ વાળા ટેમ્પરેચર વાળા. તો યસ, જેમાં રોટલી સરખી બનતી નથી, પણ ભાખરી સરસ બને છે, થેપલા બને છે, જે તમે અમારા બ્લોગમાં જોવો જ છો. અહીંયા આપી દીધા છે ખાના, જે ખોલીને બતાવાય એવા નથી. અહીંયા આપી દીધું છે ફ્રીજ, જેમાં ફ્રીઝર નથી. જરાક ઉપરથી જોઈ લ્યો તમે. યા. અને યસ ગાઈઝ, અહીંયા છે આપણું સરસ મજાનું ડાઇનિંગ ટેબલ. તો અહીંયા અમે રોજ જે બેસીને અમારા ડિનર ને લંચ એન્જોય કરીએ છીએ. અહીંયા પાછળ તારક મહેતા જોતા. તો ગાઈઝ, અહીંયા મળી ગયું છે આપણે છે ને સરસ મજાનું ઓવન. વાવ, જે અમે વસ્તુઓ ગરમ કરવા માટે જ યુઝ કરીએ છીએ. બાકી તમે લોકો છે ને કમેન્ટ કરજો કે આ માઇક્રોવેવ ઓવન છે તો આમાં અમે બીજું શું બનાવી શકીએ એમ. તો કયું. તો ચાલો ગાઈઝ, તમે ઓવન જોઈ લીધું, આપણું કિચન જોવાઈ ગયું, હોલ પણ જોવાઈ ગયો. તો હવે બતાવી દઉં અમારા રૂમ. એમાં ફર્સ્ટ છે અહીંયા મારો રૂમ. તો ચાલો આપણે એન્ટ્રી કરીએ. તો આવી રીતે કંઈક એન્ટર થતા મારો રૂમ શરૂ થઈ ગયો છે. તો આવો છે આપણો સરસ મજાનો રૂમ. અહીંયા છે અમારો કબાટ, તમે જોઈ શકો છો, જેમાં વસ્તુઓ બધી પડેલી છે. આ લેપટોપ ને બધું વસ્તુઓ. આ છે આપણો બેડ, જેમાં આરામથી સમાઈ જાઉં છું. આ તો બેગ છે. અહીંયા થોડા ઘણા સામાન છે આપણા. અને અહીંયા છે આપણું બનાવેલું સરસ મજાનું મંદિર. અહીંયા છે આપણી કટલેરીઓ, જેને ઇગ્નોર મારી દેવી. અને અહીંયા થોડો ઘણો સામાન છે. અહીંયા હવે ઠીક ઓઢવાનું ને એવું પડ્યું છે. તો આ તો આપણો સરસ મજાનો રૂમ. અહીંયા હવે આપણે બહાર જ આવશું. અહીંયા યશવીબેન નાસ્તો કરી રહ્યા છે, કેરી ઓન. અહીંયા છે એમનો રૂમ. તો આપણે જશું અંદર. તો આપણે એન્ટર કરી ચૂક્યા છીએ. અને યસ ગાઈઝ, અહીંયાના તમે વિડીયો તો જોતા જ હોવ છો, તો હું અહીંયાથી શૂટ કરું છું. જોઈ લો, આવું કંઈક વેધર છે. અહીંયા છે નળિયાવાળા જ મકાન હોય મોસ્ટલી ગાઈઝ. બાકી જો આપણે ગામડામાં એમ કહીએ ને કે આપણે નળિયાવાળા મકાનમાં રહેવાનું, ઘણા લોકો ન ગમતું હોય. અહીંયા એવું ને, નળિયાવાળા જ મકાન હોય એમ. અને બીજા ઘણા બધા રિલેટિવ્સ મેં મારું ઘર બતાવી દીધું છે વિડીયો કોલમાં ને એમ. તો આપણે આ સ્પેશિયલ ઓડિયન્સ માટે બનાવ્યો છે હોમ ટૂરનો વ્લોગ. તો નજારો નિહાળો થોડો ઘણો. બાકી અહીંયા કાગડા ને કબૂતર કોયલ તો ઉડતા જ રહેતા હોય. નિહાળો જો. કાગડા ને કબૂતર ને કોયલ.
તો જેવી રીતે તમે નજારો નિહાળો, આ છે યશ્વીનો બેડ, અહીંયા છે એમનો કબાટ, અહીંયા થોડી ઘણી વસ્તુ રાખી છે. બાકી અહીંયા નીચે છે ને આ ડ્રોવર છે, એમાં અમે સામાન રાખ્યો છે, અને આ નીચેનું સાવ નીચેનું ડ્રોવર છે ને એમાં અમે મેટ્રેસ રાખ્યું છે. હમણાં તો અમે ગરમીનો માહોલ છે ને, તો અમને જે એક સો કોલ્ડ એક પંખો આપ્યો છે ને એ અમે અહીંયા લગાવીને અમે અહીંયા એક રૂમમાં સુઈ જઈએ છીએ. બાકી ઠંડીનો માહોલ હતો ત્યારે પોતપોતાના રૂમમાં સૂતા. અને યસ, અહીંયા છે હીટર, જે અમારા ઓનરે અમને સ્ટાર્ટ કરીને નથી આપ્યું, પણ હવે બહુ ઠંડી પડશે ને ત્યારે અમે હીટર સ્ટાર્ટ કરવાનું અમને કહેશું. તો બસ અહીંયા છે ચેરની બહુ બધી છે અમારે. આ એંગલ છે, અહીંયા છે મિરર. તો આ તો આપણો રૂમ. અને યસ ગાઈઝ, હવે હું બાકી રહ્યું, વોશરૂમ બાકી રહ્યું. ચાલો એ બતાવી દઉં. અહીંયા છે આપણું વોશરૂમ. તો જોઈ લો ગાઈઝ, અહીંયા છે આપણું નાવાનું, અહીંયા બધી આપણી કોસ્મેટિક પડી છે. અહીંયા છે આપણી બેઝિન અને અહીંયા છે આપણું ટોયલેટ. તો આ છે આપણું ટચુકડું એવું વોશરૂમ. સો ઇટ્સ નાઇસ. પवन मस्त આવે છે इधर से, तो ऐसा अच्छा लगता है. वेदर आज अच्छा है थोड़ा बहुत. तो હવે વાત કરીએ આપણે રેન્ટની. તો શું લાગે તમે લોકો કમેન્ટ કરો, તો શું લાગે તમને રેન્ટ શું હશે એમ? શું લાગે યશ્વી, કહી દઉં રેન્ટ કે એ લોકોને કમેન્ટ કરવા દઉં? લેટ ધેમ કમેન્ટ. ઓકે, તો યશ્વી બેન નું કેવું છે કે હું તમને કમેન્ટ કરવા દઉં, તો તમે બધા કમેન્ટમાં યુરોમાં ગેસ કરજો કે શું લાગે છે આ ઘરનું રેન્ટ શું હશે એમ. અને હું બીજા વિડીયોમાં આન્સર આપીશ કે કોની કમેન્ટ સાચી હતી, નામ લઈને સ્પેશિયલી. તો યા, આ તો આપણું સરસ મજાનું હોમ ટૂર. કેવું લાગ્યું કમેન્ટ કરજો. અને યસ, રેન્ટ એ કમેન્ટ કરજો કે શું લાગ્યું શું નહીં એમ. તો આવો માવો માહોલ છે. તો હવે શું બનાવશું ડિનરમાં? તમે કેવી બનાવી બતાવીએ. શું બનાવવું છે? બ્રેડ તો પડી નથી, રોટલી ભાખરી કંઈક બનાવવું પડશે નહીં? સવારે આપણે એવું જ ખાધું હતું, સવારે મેં પૌવા ને બ્રેડ ખાઈને જ નીકળાતા નહીં. તો કંઈક વિચારીએ, પ્લાન બનાવીએ. તો યસ ગાઈઝ, જેવી રીતે તમે જોયું અમે સરસ મજાના નાચોઝના ચાટ એન્જોય કરી લીધા છે. અને એના પછી તો બસ હવે આરામ ફરમાવીએ છીએ. હવે થોડી વારમાં ઊંઘ આવે એટલે સુઈ જશું. તો આવો તો આપણો આજનો દિવસ. જો વિડીયો પસંદ આવ્યો તો ફટાફટથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય.